એક અણધારી વિદાય લઈ પરમ કૃપાળુ પરમપિતા પરમાત્માના ધામમાં પધાર્યા છે ત્યારે અહીંયા બેઠેલો આપણા પરસોત્તમભાઈનો પરિવાર અને એના સંબંધથી જોડાયેલા સર્વે મહેમાન આપણે પરમ કૃપાળુ પરમપિતાને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે દીનાનાથ, હે દીન દયાળ, આજ અમારો આ પરિવાર રૂપી પુષ્પ આજ અમ દ્વારેથી તમ દ્વારે જ્યારે પધાર્યા છે ત્યારે પ્રભુ તેમના આત્માને શાંતિ આપજો, તેમજ તમારી મૂર્તિનું અખંડ એને સુખ આપજો અને સદાય તમારા ચરણોમાં વાસ આપજો, એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને પરસોત્તમભાઈના એક અચાનક જવાથી એમના પરિવાર ઉપર જે વજ્રઘાત રૂપી દુઃખ આવી પડ્યું, એ દુઃખ સહન કરવાની પ્રભુ એને શક્તિ આપે. આ એક એવી દુઃખદ ઘટના છે. આપણે તો માનવી છીએ, આવું જયારે આકસ્મિક ને અચાનક બનતું હોય ને ત્યારે આપણે ખરેખર દિલથી ભાંગી જતા હોઈએ, ભાંગી જઈને, કારણ કે આ સમયે ખરેખર ઈશ્વરની આંખમાં પણ આંસુ આવી જાય એવું આ દુઃખદ ઘટના કહેવાય. અને આ દુઃખ જે પરિવાર ઉપર આવ્યું છે, આંખોલિયા પરિવાર, એને પ્રભુ સહન કરવાની શક્તિ આપે. અને આપણે તો બીજું માનવી શું કરી શકીએ? ભગવાનને પ્રાર્થના કરી શકીએ. તો અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ આંખો વીંચી અહીંથી એક શાંતિ મંત્ર બોલું છું. એમના આત્માને શાંતિ માટે આપણે સર્વએ ભગવાનને યાદ કરી, ભગવાનના ચરણોને યાદ કરી આપણે એના શાંતિ માટે પ્રાર્થના કરવાની છે. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માગીએ, શરણું મળે તમારું એને શરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળ માયે અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી ભક્તિ આપની કરે. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. લખ 84 ના બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સ્વર્ગ સુખના આશા હો રે વિનતી. દેહ ધર દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ રણછોડ હૃદયમાં એને રાખજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા
માએ આત્માને શાંતિ સાચી આપજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હીર હુવે